ગાંધીધામમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લાખોનો ગેરકાયદેસર કોલસાનો જથ્થો ઝડપાયો. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સફળ કાર્યવાહી હાથ ધરી હતી. એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાડાની આગેવાનીમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે મીઠીરોહર ખાતે હારૂન અતાભાઈ સોઢાના કબજાવાળા ખુલ્લા વાડામાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન વિવિધ ટ્રક અને ટ્રેલરમાંથી ચોરી અથવા છળકપટથી મેળવાયેલ હોવાનું શંકાસ્પદ 164.9 ટન કોલસાનો જથ્થો મળી આવ્યો હતો. કોલસાનો કોઈ બિલ કે આધાર પુરાવો રજૂ ન કરી શકતા પોલીસે કોલસો, મોબાઈલ ફોન તથા 2 લોડર વાહનો સહિત કુલ ₹22.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે હારૂન અતાભાઈ સોઢા રહે મીઠીરોહરની અટકાયત કરવામાં આવી છે. તપાસમાં જીગરસિંહ વાઘેલા, અકબર હજામ, સંજય વર્મા તથા કમલેશ ઉર્ફે કમો ડામોરના નામો પણ સામે આવ્યા છે, જેઓ હાજર ન મળી આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે. આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાડા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જી. પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ.